બગસરામાં કાર્યકર્તા શ્રી લાલચંદભાઈ કાકાની પુણ્ય સ્મૃતિમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન. બગસરા ગામમાં જેમની ચતુર્થ પુણ્યતિથિ ઉજવવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ, એવા સ્વનામ ધન્ય જેમને કાકાનું હુલામણું નામ સૌએ આપ્યું છે, એવા લાલચંદ કાકાના પરિવારના સભ્યજનો, આ પ્રસંગે વિશિષ્ટ વ્યક્તિ તરીકે પધારેલા ભાઈ શ્રી રતિભાઈ ગોંધિયા, જેમણે પોતાની નૈતિકતાથી, નમ્રતાથી, વિનયથી, વિવેકથી આ સંસ્થાને મરવા નથી દીધી, પણ એની ચેતનાને ધબકતી રાખી છે, એવા આદર્શ કાર્યકર્તા શામજીભાઈ ચાગલાણી, બીજા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો. કોઈ વ્યક્તિનું ભવિષ્ય ભાખવું હોય તો એક જ કામ કરવાનું. એ કામ એ છે કે એ નબળા માણસોની સલાહ ઉપર જીવે છે કે સારા માણસોની સલાહ ઉપર. હું તમને એક બીજી વાત કહું. ડાયા માણસનું લક્ષણ છે કે જેમ જેમ એમાં ડાપણ વધતું જાય એમ એમ એ ઉત્તમ પ્રકારના સલાહકારો રાખતો જાય. ડાયો માણસ કદી પણ સલાહ લીધા વિના કામ નથી કરતો હોતો. મૂર્ખાઓની નિશાની છે, એમને કદી સલાહકારો હોતા જ નથી, એમને સલાહકારની જરૂર લાગતી જ નથી. એમાં મૂર્ખાઓમાં પણ જે બુદ્ધિશાળી મૂર્ખાઓ છે એ વધારે ખતરનાક છે. એટલા માટે કે જે નોર્મલ મૂર્ખાઓ છે એ કદી ભારે કામ નથી ઉપાડતા. એમનું ઘર ભલું, એ ભલું, એમની મૂર્ખામીનું પરિણામ એમના સુધી જ આવે. પણ જે બુદ્ધિમાન મૂર્ખાઓ છે એ બહુ મોટા કામ ઉપાડતા હોય છે, અને બહુ મોટા કામ ઉપાડ્યા પછી પણ કોઈની સલાહની દરકાર નથી કરતા હોતા. એટલે એની જે વિપરીત અસર છે એક વ્યક્તિને કે એક પરિવારને ન મળતા દૂર દૂર સુધી ઘણા લોકોને મળતી હોય છે. એટલે જ્યારે પૂજ્ય લાલચંદ કાકાની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ, તો કોઈ વ્યક્તિની ચર્ચા નથી કરવી, પણ કોઈ રાષ્ટ્રનું ભવિષ્ય તમારે ભાખવું હોય, કોઈ જ્યોતિષીની તાકાત નહીં કે રાષ્ટ્રનું ભવિષ્ય ભાખી શકે. બચજો, આ અનિષ્ટથી બચજો. કારણ કે કોઈએ પણ હજુ સુધી જે થવાનું છે એનું સચોટ નિદર્શન કર્યું નથી. હું તમારી પાસે 100 આગાહીઓ મૂકું, જો મને રાજકારણનો અભ્યાસ હોય તો હું તમારી આગળ 100 આગાહીઓ મૂકું, હું તમને ખાતરીથી કહું કે એમાંથી 70 થી 80 સફળ થવાની. પણ એ તો મારું સંશોધન છે, કોઈ ગ્રહોના આધારે નહીં, કોઈ બીજી ગણતરીના આધારે નહીં. કદી એ ચક્કરમાં ના પડશો. પણ તમારે જો રાષ્ટ્રના ભવિષ્યનું નિર્ધારણ કરવું હોય તો માત્ર એક જ કામ કરવાનું, પ્રજા કોની પાછળ ચાલે છે આટલું જોવાનું. પ્રજાનો મોટો વર્ગ, પ્રજાનો મોટો ભાગ કોની પાછળ પાછળ ચાલે છે. જો આટલું તમે નક્કી કરી શકો તો તમે આંખ મીચીને ભવિષ્ય ભાખી શકો. પ્રજાને પાછળ ચાલવા માટે 5 જગ્યાઓ છે.
એક બીજી વાત, કોઈ માણસ એવો નહીં હોય જે કોઈની પાછળ ન ચાલતો હોય. શારીરિક રીતે, આર્થિક રીતે, બૌદ્ધિક રીતે, માનસિક રીતે અથવા કોઈ પણ રીતે પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈની પાછળ ચાલતો હોય છે. કોઈ સ્વીકાર કરે, કોઈ સ્વીકાર ન કરે. પત્ની પતિના પાછળ પાછળ ચાલે છે, શિષ્ય ગુરુના પાછળ પાછળ ચાલે છે, એને પુત્ર છે એ પિતાની પાછળ પાછળ ચાલે છે. દરેક વ્યક્તિ કોઈના ને કોઈના પાછળ ચાલતો હોય છે. પણ વ્યક્તિની ચર્ચા નથી, આખા રાષ્ટ્રની ચર્ચા છે. રાષ્ટ્ર કોની પાછળ ચાલે છે? અને પાછળ ચાલવાના 5 તત્વો છે. રાષ્ટ્ર ધર્મગુરુની પાછળ ચાલે છે, રાષ્ટ્ર રાજાની પાછળ ચાલે છે, એટલે નેતાની પાછળ ચાલે છે. રાષ્ટ્ર અભિનેતાની પાછળ ચાલે છે. 3, રાષ્ટ્ર ઋષિ એટલે આચાર્યોની પાછળ ચાલે છે, અથવા રાષ્ટ્ર કાર્યકર્તાઓની પાછળ ચાલે છે. જો આ 5માંથી એકેની પાછળ રાષ્ટ્ર નહીં ચાલતું હોય તો વેક્યુમ થશે, ખાલીપણું આવશે, અને ખાલીપણાની જગ્યા ગુંડાઓ ભરી દેશે, ગુંડાઓ ભરી દેશે, અસામાજિક તત્વો ભરી દેશે. પ્રજા કદી પણ અસામાજિક તત્વોની પાછળ નથી ચાલતી હોતી, પણ જ્યારે આગળ કોઈ માણસ જ નથી હોતો, આગળ કોઈ માણસ જ નથી હોતો, એક વેક્યુમ, એક ખાલીપણું હોય છે, એટલે પછી દૂષિત હવા આગળ આવી જતી હોય છે, અને જે આગળ આવી જાય એના પાછળ પછી ચાલવું પડતું હોય છે. આ 5 વાતો યાદ રાખજો. પ્રજા ધર્મગુરુની પાછળ જો ચાલતી હશે તો મારી સાથે તમે સંમત થાઓ કે ન થાઓ, પ્રજા દુઃખી થઈ જશે. લોકો તો એમ સમજીને બેઠા હશે કે ધર્મગુરુની પાછળ ચાલે તો પ્રજા સુખી થઈ જાય, પ્રજા દુઃખી થઈ જશે. હું મારી વાત નથી કરતી, આખો ઇતિહાસ તમે જોયો. હા, ધર્મની પાછળ ચાલતી હશે તો સુખી થશે. ધર્મની પાછળ, ધર્મ અને ધર્મગુરુ આ 2 અલગ વસ્તુઓ છે. અને જો આ 2નો ભેદ આપણે ના સમજી શકીએ તો દિવસને રાત કહેવા જેટલો મોટો અનર્થ થઈ જશે. દિવસને તમે સાંજ કહો તો હજુ ચાલે, પણ દિવસને રાત કહેવા જેટલો મોટો અનર્થ થઈ જશે. ધર્મની પાછળ ચાલે તો પ્રજાનો બેડો પાર થઈ, પણ પ્રજા ભાગ્યે જ ધર્મની પાછળ ચાલતી હોય છે. અને એનું કારણ એવું છે કે પ્રજા સુધી ધર્મ ભાગ્યે જ પહોંચતો હોય છે. પ્રજા સુધી જે પહોંચે છે એ સંપ્રદાય હોય છે, એ મજહબ હોય છે, એ કુંડાળું હોય છે. અને એ કુંડાળાનો જે સૌથી મોટો ગોવાળીઓ છે એ ધર્મગુરુ હોય છે. એને મૂળ ધર્મનું રક્ષણ નથી કરવાનું હોતું, આ કુંડાળાનું રક્ષણ કરવાનું હોય છે. એટલે 2નો ભેદને તમે સમજો. ધાર્મિક યુદ્ધો ક્યાં થયા, કોણે કર્યા? કોઈ ધર્મે યુદ્ધ નથી કર્યા. હું નથી સમજતો કોઈ ધર્મ લડાવવાની વાત કરતો હોય, કોઈ ધર્મ નથી કરતો, ધર્મ ગુરુઓ કરે છે. હું ઇટાલી ગયો, 2 વાર ઇટાલી ગયો, અને બંને વાર રોમમાં વેટિકન ચર્ચ જોવા ગયો. વેટિકન ચર્ચ હું તમને ભલામણ કરું છું, દુનિયામાં ઘણું જોવા જેવું છે. અહંકાર ઉતારવા માટે પણ જોવા જેવું છે. મારા એક ઓળખીતા જૈન સજ્જન, બહુ સારા માણસ, બહુ ભલા માણસ, ઘણી વાર આશ્રમમાં આવે, બેસે. પછી મજાકમાં એકવાર એમણે કહ્યું, મહારાજ તમારી તો દેરીઓ અને અમારા તો ડેરા, તમારી તો દેરીઓ. ને વાતે સાચી કે આપણે જે મંદિરો બાંધ્યા એ તો બધા નાના. કારણ શું કે પૈસો ક્યાં? બ્રાહ્મણની પાસે પૈસો નહીં, સત્યનારાયણની કથા કરે ને કોઈ સીધું આપે ત્યાં ગોરાણીનું કામ. આજે હવે સારું થયું, તો પહેલા તો આ દશા હતી, બ્રાહ્મણ પાસે પૈસો નહીં. તો ક્ષત્રિયો ખરા મૂછો મળે, પણ એમને ઘરમાં તો બધું હરિયું.
મૂછોના આંબળા જુઓ તો એક પછી એક વળેલા હોય. ખેડૂત દેવાદાર, પટેલો વગેરે જે ખેડૂતો હતા એ બધા દેવાદાર. કારણ કે વરસાદની ખેતી અને 3-4 વર્ષે એકાદ સારું વરસ આવે, કોઈ વિજ્ઞાન નહીં, એ ચીલા ચાલુ બધું કામ કરવાનું, એટલે એ બધા દેવાદાર. હવે જો આ વર્ગ આ બધાની આ સ્થિતિ હોય તો એનાથી નીચેનો જે કારીગર ને મજૂર વર્ગ છે એ તો બિચારો બિલકુલ કંગાળ. પૈસો ક્યાં? પૈસો તો બધો વેપારી વર્ગ પાસે, વાણિયા પાસે. અને મુશ્કેલી એ થઈ કે હિન્દુ, જૈન અને બૌદ્ધ આ ત્રણે ધર્મો પરલોકવાદી છે, આલોકવાદી નથી. હું જયારે આ કહું છું ત્યારે તમે એનો અનર્થ ન કરો. પરલોકવાદી છે. અમે બધા પરલોકના પ્રવચનો કરીએ છીએ. આલોકના પ્રવચન તો ગાંધીજીએ શીખવાડ્યા, એમાંથી તો કાર્યકર્તા થયા. અમે બધા સાધુઓ ઉભા કર્યા, અને સાધુઓનું એક જ કામ છે, પરલોક સુધારો, આત્માનું ભલું કરો, આત્માનું ભલું કરો. પણ શરીર ભૂખે મરે છે એનું શું? તો કે પૂર્વના કર્મ હશે એ પ્રમાણે થાય છે. અમે કદી શરીરની ચિંતા નથી કરી, અમે આત્માની ચિંતા કરી છે. અને વિચિત્રતા એવી કે એક તરફ અમે સતત આત્માની વાતો કરીએ, પરલોકની વાતો કરીએ, અને બીજી તરફ પાછા એમ કહીએ કે આત્માને કોઈ બંધન જ નથી. અરે બંધન નથી તો ઉપાધિ શું કામ કરાવો છો? આત્મા આવતોય નથી, ખાતોય નથી, પીતોય નથી, મરતોય નથી, અરે કશુંય નથી, તો પછી હવે આ બધી આખી જિંદગી એમાં શું કામ કઢાવો છો? એટલે વેટિકન ચર્ચ જોવા ગયો, અને વેટિકન ચર્ચમાં એક આર્ટ ગેલેરી છે, અદભુત છે. મારી તમને ભલામણ છે, મેં મારા પુસ્તકમાં લખ્યું છે કે મારા 3 ગુરુ છે. દત્તાત્રેયને 24 ગુરુ હતા, અને મારા 3 ગુરુ છે. પહેલામાં પહેલો જે ગુરુ છે એ નિરીક્ષણ છે, પછી ભ્રમણ છે, પછી વાંચન છે. આ 3 મારા ગુરુ છે. જેને હું વાંચું છું એ મારો ગુરુ છે, અને બધે ફરું છું, ભ્રમણ કરું છું, ત્યાંથી મને જ્ઞાન મળે છે, મારો ગુરુ છે. અને ઓબ્ઝર્વેશન, જે કંઈ ઘટે છે એને તમે જુઓ, એક ખાસ દૃષ્ટિથી તમે જુઓ. આ 3 મોટા ગુરુ છે. અને એ આખું આર્ટ ગેલેરી જોતા 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 અહંકાર પીગળી ગયો. અહંકાર ઉતરતો નથી, ઉપદેશથી નથી ઉતરતો. અહંકાર તો પરાજયથી ઉતરે છે. પછી એ શારીરિક હોય કે માનસિક હોય. તમને કોઈ સવાશેર મળ્યું, તમે એની સવાશેરી સ્વીકાર કરી. ગાંધીજી પાસે 1 થી 1 ચડે એવા બધા ખા પુરુષો આવતા હતા. કે મોતીલાલ નહેરુ ઓછા નતા, તેજ બહાદુર સપ્રુ, સર ફિરોજ શાહ મહેતા, આ બધા કઈ ઓછા નતા. બધા એ પોતે નેતા હતા. બધાએ જોયું કે આ સવાશેરી છે, આપણે શેરિયા છે, આપણે પાશેરિયા છે. ગાંધીજીએ કોઈ કહ્યું નહીં કે મારા હાથ નીચે રહેવું પડશે. સ્ટાલિન નતા ગાંધીજી, કે હિટલર નતા, જબરજસ્તી કોઈના ઉપર પોતાનું નેતૃત્વ ઠોકી દીધું હોય. પણ આવનાર માણસને આપોઆપ એમ થાય કે આ સવાશેરી છે, આપણે બહુ બહુ તો શેરિયા છીએ, અછેરિયા છીએ, પાસેરિયા છીએ. ત્યારે એમનો અહંકાર ઉતરતો હોય છે કે પીગળતો હોય છે. તમારી પાસે લાખ રૂપિયા છે અને ગામડામાં રહો છો, એટલે તમને અહંકાર ચડવાનો જ કે તમારા જેટલા પૈસા બીજા કોઈને નથી. પણ તમે મુંબઈમાં જઈને જુઓ તો ત્યાં કરોડાધિપતિઓ જોડા આગળ બેસે છે, તો લક્ષાધિપતિ ક્યાં બેસતા હશે? કરોડાધિપતિઓ જ્યાં જોડા આગળ બેસતા. અને હવે તમે કહો કે અહંકાર રાખવો છે, ના રખાય, આપોઆપ ઉતરી જાય. તમને તમારા ગોરા ચામડાનો અહંકાર છે, કારણ કે તમે જે મોહલ્લામાં રહો છો ને બધા કાળા ચામડા વાળા છે. યોગાનો યોગ એવો મળ્યો છે કે બધા બિચારા કૃષ્ણ ભગવાનની પરંપરામાં જન્મ્યા છે. અને એટલે તમને એક રૂઆબ થાય છે કે છે મારા જેવું ચામડું. પણ હવે તમે યુરોપમાં ગયા પેલા ગોરા લોકોના વચ્ચે, ને ત્યાં તો તમે ફીકા દેખાવ છો, કરો અહંકાર. એટલે જુઓ, હવે મેળવો, તમારું ચામડું મેળવી જુઓ. અહંકાર ઉતરતો હોય છે. અને એટલે
જ્યારે ભ્રમણ કરતો હોય છે માણસ વિશાળ, મારા મનમાં એક અહંકાર હતો, અને અહંકાર શું હતો કે અજંતા અને ઇલોરામાં જે ગુફાઓ છે અને એમાં જે કલા છે દુનિયામાં કોઈ જગ્યાએ નથી. હું તમને ખાસ ભલામણ કરું છું, જિંદગીમાં એકવાર અજંતા ઇલોરા જરૂર જજો. લેદેવ ચોખા કરવા નહીં હો, લેદેવ ચોખા એમ નહીં, પણ જોવા, જાણવા, સમજવા. જોયું બધું અજંતા અને ઇલોરા. ઓહો, શું કઈ છીણી ચલાવી છે, કઈ પીંછી ચલાવી છે, ગજબની પીંછી છે. અને મારા મનમાં એક ગૌરવ ભરી ગયું, ઓહો, છે કોઈ આવી દુનિયામાં કોઈ કૃતિઓ. પછી જ્યાં ઇટાલીમાં પગ મૂક્યો, ખેતરે ખેતરે સ્ટેચ્યુ, ખેતરે ખેતરે. ઇટાલીમાં એટલા સ્ટેચ્યુ છે કે ખેડૂતનું ખેતર હોય એને 1-2 સ્ટેચ્યુ મૂક્યા હોય, અને સરસ મજાના સ્ટેચ્યુ. આર્ટ ગેલેરી જોવાનું થયું, એમાં શું કઈ ચિત્રો હો. માઇકલ એન્જેલો, તમે નામ સાંભળ્યું હશે, અદ્ભુત કલાકાર. આપણું દુર્ભાગ્ય એ છે કે જે કલા આપણે સાચવી શક્યા છે એ કલાકારોના નામની જ ખબર નથી. અજંતાની આ ચિત્રકળા કોણે દોરી છે? વસ્તુપાડ તેજપાડના ઝુમ્મરો કોણે, કયા સલાટે, કયા ઝીણા ટાંકણાથી આ સલાટે દોર્યો છે? સલાટનું નામ ના મળે. તમે તાજમહાલ જોવા જજો, આખી દુનિયા કહેશે કે શાહજહાંએ બનાવ્યો, શાહજહાંએ બંધાયો, બધું ખરું, પણ આટલું સૌંદર્ય કોના મગજમાંથી નીકળ્યું? એક નાની તકતી તો લગાવો. કેટલીક વેંતની નાની તકતીએ એના આર્કિટેક્ટની તમને તકતી જોવા નહીં મળે. વસ્તુપાડ ને તેજપાડ તો મહાન છે, પણ પેલા મહાન નથી જે એક આનાની દાનકી ઉપર આ ટાંકણા લઈને કોતરતા હતા. એ એક આનાની દાનકી લેતા હતા એટલા માટે નાના થઈ ગયા, અને ત્યાંથી જ આપણું મગજ નાનું છે. પશ્ચિમે એવું ના કર્યું. પૈસા આપનારનું નામ નાના અક્ષરે, પણ સ્ટેચ્યુ બનાવનાર કે કૃતિ બનાવનારનું નામ મોટા અક્ષરે. પૈસા તો કોઈ પણ આપી શકે, અને એનું પરિણામ એ છે કે પરદેશમાં લાખો ડોલરના ચિત્રો વેચાય છે, લાખો ડોલરના ચિત્રો વેચાય છે. અને એવું ચિત્ર આપણા ત્યાં વેચવા કોઈ નીકળે, મને નથી માનતો કોઈ 5 રૂપિયા આપવા તૈયાર. શું એમાં શું એવા ચિત્ર લઈને શું કરવાનું? સોનું લઈએ, ચાંદી લઈએ, ફલાણું લઈએ, ત્યાં લાખો લો. પ્રજાનો અભિગમ છે એવો, કલાકારને માને છે. બધું જોઈને એટલો ખુશ થયો, અહંકાર ઉતરી ગયો. ઓહો, અજંટા ઇલોરાથી પણ ચડે એવા હતો બધા ચિત્રો અને સ્ટેચ્યુ. અને એક બીજું આશ્ચર્ય તમને કહું, ત્યાં એક સ્ક્વેર છે, બહુ મોટો ચોક છે, અને ચોકની અંદર કેટલાય સ્ટેચ્યુ છે, એમાં અડધા નગ્ન છે. પશ્ચિમની કલા નગ્નતાના માધ્યમથી પ્રગટ થઈ છે. આપણા ત્યાં થોડુંક રહ્યું એવું, પણ આટલા નગ્ન ચિત્રો હોવા છતાં આખી દુનિયાના કેટલા યાત્રીઓ રોજ આવે છે, પણ એ ચિત્રોના ઉપર કોઈએ લીટું નથી કર્યું, કોઈએ કોલસાનું લીટું નથી કર્યું. આપણી દશા જોઈ આવજો. મને નથી લાગતું કે કોઈ એવી ધર્મશાળા હોય કે એનો એક ખૂણો આવનારની તકતી વિનાનો બાકી બચ્યો હોય. એવી એક ધર્મશાળા તમને જોવાની. પેલા કોઈ દિવસ લીટું નહીં કરવાના, એમને એમ જે છે એ રીતે જોવાનું. આપણા ત્યાં એવા રખાય જ, બગાડી મૂકેલો, પથરા મારે, કઈનું કઈ કરે. પણ આ બધું જોઈને અભિભૂત થયો, ખુશ થયો. પણ આગળ ચાલ્યો, અને પછી જે ચિત્રો આવ્યા, તોબા ભગવાન, એ ચિત્રો કયા આવ્યા? યુદ્ધોના, ધર્મયુદ્ધોના, બહુ મોટા ધર્મયુદ્ધોના. ગોરી પ્રજાએ ધર્મના નામે એટલું લોહી વહાવ્યું છે કે તમે કલ્પના ના કરી શકો એટલો. અને એમાં ચિત્રો એવા, ધર્મગુરુ ઊંચા સિંહાસન ઉપર બેઠા છે, મોટી ટોપી, જબ્બો બધો પહેરીને, અને બીજા ધર્મનો માણસ પકડીને લાવવામાં આવ્યો છે, હાથ બાંધીને. એના કાનમાં ખીલા મારવામાં આવે છે, એની ચામડી ઉતેડવામાં આવે છે, એના નખ ખેંચવામાં આવે છે. એને મારવો છે, પણ રીબાઈને મારવો છે. ગોળીએ મારે તો સારું, 2 મિનિટમાં નિકાલ આવે. નહીં, એમ નહીં, એને રીબાવીને મારવો છે. અને આશ્ચર્ય એ છે કે બીજા ધર્મગુરુઓ ઉભા મંત્રો બોલે છે,
બધી વિધિ થવી જોઈએ, શ્લોકો બોલી રહ્યા છે, મંત્રો બોલી રહ્યા છે, અને પેલો માણસ રીબાઈ રીબાઈને મરી રહ્યો છે. એટલે મેં તમને આ બે ભેદ કર્યા. પ્રજા ધર્મની પાછળ ચાલે તો એનો બેડો પાર થઈ જાય, પણ ધર્મ ગુરુની પાછળ જો ચાલે તો એ ઘેટું થઈ જાય. કાં તો એ આખલો થઈ જાય શિંગડા મારનારો, કાં તો એ નીચું માથું કરીને ચાલનારું ઘેટું થઈ જાય. જો ધર્મગુરુ આખલો હશે તો એ બધાને શીખવાડશે શિંગડા માર, શિંગડા માર, શિંગડા માર. તું શિંગડા મારીશ તો જ ધર્મનું રક્ષણ થવાનું છે. તારા શિંગડા ભગવાને એટલા માટે આપેલા છે, બને એટલા શિંગડા મારો, અને આખલાનું કામ છે શિંગડા મારવાનું. જો એના પાસે શિંગડા નહીં હોય તો એને એક જ શીખવાડવાનું, બસ તું માથું નીચું રાખ, આજુબાજુ ના જો, આમ ના જો, આમ ના જો, મારા પાછળ પાછળ ચાલી જાય. હું તને અંધે નૈવ લગ્નસ્ય યથાંધાહ ઉપનિષદ, આંધળાની પાછળ જનારું ટોળું જેમ ખાડામાં જઈને પડે એવી રીતે જ્યારે જ્યારે પણ પ્રજા ધર્મગુરુઓના પાછળ ચાલી છે ત્યારે ત્યારે તમે ઇતિહાસ જોજો. ઇતિહાસ ભયંકર બન્યો છે. ધર્મના પાછળ ચાલે, ધર્મના પાછળ ધર્મગુરુ વિના ચાલી શકાય ખરું? ચાલી શકાય? આખી દુનિયા ચાલે છે, પશુ પક્ષીઓ બધા ધર્મની પાછળ ચાલે છે. મને એક પશુ પક્ષી બતાવો જેને ધર્મનું ઉલ્લંઘન કર્યું હોય. એક પશુ પક્ષી બતાવો. ગાય, કૂતરો, બિલાડી, ભેંસ, ફલાણું, વાઘ, દીપડો, ફલાણું ફલાણું ફલાણું, બધા ધર્મથી ચાલે. એને જો ધર્મનું ઉલ્લંઘન કર્યું હોય તો મને બતાવો. હું તમને બીજું પ્રમાણ આપું. આજે આજકાલ અમે બહુ જબરજસ્ત વાતો કરીએ કે ભાઈ શું કરો, અત્યારે તો કળિયુગ આવ્યો છે, અને જૈનો એમ કે પાંચમો આરો આવ્યો છે, બધી બગડી ગઈ દુનિયા. વાત જો સાચી હોય તો ગાય બગડી છે, ભેંસ બગડી છે, કૂતરા બગડ્યા છે, કાગડા બગડ્યા છે, બિલાડી બગડી છે. કોઈ એવું તો કહેતું નથી કે ભાઈ એક આપણે બિલાડીઓની સપ્તાહ કરો ને, બિલાડીઓ બધી બગડી ગઈ. માણસ જ બગડ્યું છે. જો આવો કલિયુગ હોય તો એ કલિયુગની અસર બિલાડી ઉપર થવી જોઈએ કે ના થવી જોઈએ? ગાય ઉપર, ભેંસ ઉપર, કાગડા ઉપર, કૂતરા ઉપર, બધાના ઉપર થવી જોઈએ કે ના થવી જોઈએ? કોઈના ઉપર કોઈ અસર નથી, માત્ર માણસ ઉપર જ છે. અને માણસ ઉપર એ ભારતમાં જ વધારે અસર છે. મારા પુસ્તકો વાંચજો. હું તો પ્રદેશમાં ફર્યો, જે પ્રામાણિકતા મેં ત્યાં જોઈ, જે સચ્ચાઈ ત્યાં જોઈ, અને અહીંયા આવ્યા પછી આપણને એક બહુ મોટી નિરાશા થાય કે આપણે આટલા બધા ધાર્મિક છીએ એટલે આટલા બધા અપ્રામાણિક છીએ. અને નવાઈની વાત એ છે કે આજે એક સાથે બે ઉભરા ચાલી રહ્યા છે, પેરેલલ બે હાથ મેળવીને ચાલી રહ્યા છે. એક તરફ ભ્રષ્ટાચારનો ઉભરો અને બીજી તરફ ભક્તિનો ઉભરો. ભક્તિ અને ભ્રષ્ટાચાર બે એક સાથે ચાલી રહ્યા છે. તમારે સંઘ કાઢવો છે, તમારે મંદિર બાંધવું છે, તમારે યજ્ઞ કરવો છે, તમારે સપ્તાહ કરવી છે, તમારે પાટલે કોઈ માણસને બેસાડવા છે, ઢગલા બની બધા ભક્તિનો ઉભરો છે. અને બીજી તરફ જુઓ, ભ્રષ્ટાચારનો એટલો મોટો ઉભરો છે. અને બે હાથ મેળવે છે પાછા. અમારી સભા હોય ત્યાં રાજનેતાઓને બોલાવવા જ પડે. રાજનેતા વિના જાણે અમને ચાલતું જ ન હોય. અને રાજનેતા એ સમજે કે સારું છે, એમને અમારી જરૂર છે ને અમારે એમની જરૂર છે. કોણ સાચી વાત કહેશે? કોણ સાચી વાત કહી શકશે? એટલે કલાની દ્રષ્ટિએ અદભુત, એટલી ધર્મના નામે એટલી કતલેઆમ થઈ, એટલી માણસોને રીબાઈને માર્યા. તો હું તમને કહી રહ્યો, મારે ત્યાં પેલા જૈન સજ્જન આવ્યા, અને ઘણી વાર આવે, ખૂબ વાતો કરે, અને જ્યારે એકબીજાની મર્યાદા છૂટી જાય પ્રેમમાં, એટલે માણસ હળવાશથી બોલે. અને ત્યાં સુધી બધું ચીપીને બોલવું પડે. પેલા ડાયા ડમરા માણસો જેમ બોલે ને એવી રીતે, અને ચીપીને બધું બોલે ને એ બધું બનાવટી હોય, એમાં હૃદય ના હોય, વૈખરી હોય. અને બધું પછી નીકળી જાય એટલે પછી છૂટ થઈ જાય, અંદરથી હૃદયથી માણસ બોલે. મને કે તમારી તો દેરીઓ, અમારા તો ડેરા. એમ કે વાત તો સાચી, અમારા પાસે પૈસો જ ક્યાં હતો? પણ મેં એમને એક વાત કરી, મેં કહ્યું જો શેઠ, એક કામ કરો, દક્ષિણની યાત્રા કરવા મારી સાથે આવો, અને તમારો ખર્ચો મારા ઉપર. મને ખબર હતી કે પૈસો લેવો નથી,
એ તો ઉલટો મારો ખર્ચો આપે એવો છે. પણ તમારી પાસે ઓફર કરવાની હિંમત હોવી જોઈએ. ઓફર કરવાની હિંમત હોય, કોઈને ઓફર કરી શકો છો, ભાઈ આજ જમીન જજો, જરા ચા પીને જજો. ના હો, ક્યારે કરે કે એમ લાગે કે આ નથી જ જમવાનો, ત્યારે કે આમ તો જવાતું હશે જમ્યા વિના. ઘણા માણસોને એવી ટેવ હોય કે તમે એમના ત્યાં કલાક બેસો, કલાક સુધી, અને પછી જયારે ઉઠીને ચાલવા માંડો ત્યારે શું કે ઘરે આવું તે જવાય? તમે ના તો ચા પીધો કે ના શરબત પીધું કે કઈ લીધું જ નહીં, પણ તમે ક્યારે બોલ્યા તમે લઈ ગયા? આ કલાકથી તો બેઠા હતા. સારું ભાઈ જાઓ એમ કરી. જો એને ખબર પડી જાય કે આ માણસ રોકાવાનો જ છે તો પછી ઢીલું મૂકી દે. ઓફરની એક કિંમત હોય છે, અને એવું ઓફર જો હૃદયમાંથી નીકળતી હોય છે ને તો ઘણી વાર એ ઓફરમાંથી આત્માના દર્શન થઈ જતા હોય છે, ભગવાન મળતો હોય છે. મારી સાથે યાત્રા આવ્યા, અમે દક્ષિણના મંદિરો ફર્યા. હું તમને બીજી ભલામણ કરું છું, અજંતા ઇલોરા જોજો અને દક્ષિણના મંદિરો જોજો. તમે કોઈ પણ ધર્મ પાળતા હો, અને જ્યાં એમણે ચિદમ્બરમ, મીનાક્ષી, રામેશ્વરમ આ બધું જ્યાં જોયું, પછી મને કહે કે મહારાજ તમારા ડેરાના અમારી ડેરીઓ, એક થાંભલો ના બનાવી શકાય. હા, શું બનાવનારે કઈ બનાવ્યું છે? આખું બગસરા ગામ એમાં રહી જાય, આખું બગસરા ગામ. મેં કહ્યું તમે હજુ ખરું જોવાનું તો જોયું જ નથી. મને કે કેમ? બધું જોયું, ધારી ના કીધું, તું જોયું જ નથી, ખરું જોયું જ નથી. મને કે શું બાકી રહ્યું? બતાવું તમને. આ જે આટલા ભવ્ય ડેરા બાંધનારા છે, કોઈ તકતી છે કોઈ જગ્યાએ? મને બતાવો, કોઈ જગ્યાએ એમની તકતી છે? કોઈ જગ્યાએ એમનું નામ છે? અને કે આ વાત તો ખરી છે. કેટલી નિષ્પ્રિયતા હશે, કેટલું સમર્પણ ભાવ હશે, કેટલો ત્યાગ હશે. હવે ઇતિહાસકારો શોધે છે કે આ કોણે બાંધ્યા, અને અમે પહેલી શરત કરીએ છીએ કે તકતી મૂકવાની, નાની નહીં મોટી મૂકવાની, અહીં નહીં પણ દેખાય એવી મૂકવાની, એવી નહીં મારી 4 પેઢીના નામ વંચાય એવી રીતે મૂકવાની. ઘણા લોકો એવા નામ મૂકે ને કે એ પત્ની આવે, પોતે આવે, પોતાના બાપ આવે, ને પાછો હસ્તે એના સુપુત્ર ફલાણા. બતાવવામાં કોઈ જગ્યાએ આટલી મોટી તકતી છે? બાંધનારને જોવા છે? ચાલો મારી સાથે. એમે બતાવ્યું, જો આ પગથિયામાં 2 જે શેઠ શેઠાણી સુતેલા છે ને, આ બાંધનારા છે. તમે કોઈ વાર દક્ષિણમાં જાઓ તો જોજો. એમણે પોતાની જાતના સ્ટેચ્યુ એમ્બોસ કરેલા પગથિયા ઉપર ગોઠવી દીધા. એટલા માટે ગોઠવી દીધા કે અહીંયા આવનાર માણસ અમારા ઉપર પગ મૂકીને જાય, એમની ધૂળ અમારા માથે પડે. હજારો યાત્રાળુઓ આવશે, એમાંથી કોઈ યાત્રાળુ તો એવો હશે કે જેની ધૂળથી અમારો બેડો પાર થઈ જશે. કેટલી ઊંચી ભાવના હશે! આ મંદિરના શિખરો કરતા આ નીચે જે સુતેલા સ્ટેચ્યુ છે એની ભાવના કેટલી ઊંચી હશે. અને કે મહારાજ એ વાત તો કેવી પડે, એ તો અમારે ત્યાં એવું તો છે જ. એટલે અહંકાર ત્યારે ઉતરતો હોય છે. મૂળ વાત ઉપર પહેલી વાત, પ્રજાને ધર્મના પાછળ ચલાવવી છે. ધર્મના પાછળ જો ચલાવવી હોય તો ધર્મગુરુના પાછળ નહીં ચલાવવાની. હવે આ તો તમને વિરોધ જેવું લાગશે, પણ મારી વાત ઉપર વિશ્વાસ મૂકજો. તમે એવી જગ્યાએ જજો કે આજ સુધી કોઈ ધર્મગુરુનો પગ ન પડ્યો હોય, તમને ધર્મના દર્શન થશે. અમે જઈએ, ફરીએ, રખડીએ, આદિવાસી હોય, ફલાણા હોય, અને જુએ એટલે પહેલા પૂછે જમવું છે, ભૂખ લાગી છે, પાણી પીવું છે, ક્યાં ઉતરશો, ક્યાં જશો, આટલો રોટલો, દૂધ રોટલો કંઈક ખાશો, અમારા હાથનું ના ખાતા હોય તો તમારી જાતે બનાવો. બસ આનું નામ ધર્મ છે. આલિશાન મંદિરો, આલિશાન ધર્મશાળાઓ, તમે ત્યાં જજો. પહેલા જ પૂછશે કે અમારા પંથના છો? અને જો એમાં જવાબ મળ્યો કે ના અમે તો બીજા, તરત જ ક્યાં ધર્મ ક્યાં છે. મારા ઓળખીતા એક સજ્જન છે, એ જ્યારે પણ યાત્રા કરવા નીકળે તો 3-4 પ્રકારની ડબ્બીઓ રાખે પાસે. મેં કહું આ કેમ? કે જ્યાં જેવા ટીલાની જરૂર પડે એવું કરી લેવાનું. કોઈ જગ્યાએ પીળું કરવું પડે તો પીળું કરી દેવું, લાલ કરવાનું જરૂર પડે તો લાલ કરી દેવું.
મેં કહ્યું, અરે આવું થતું હશે. એક દિવસ રહેવા માટે મને કે ભાઈ આ નવો સંપ્રદાય મેં નથી કાઢ્યો, આ તો દિલ્હીથી નીકળ્યો છે. દિલ્હીની લોકસભામાંથી આ નીકળ્યો છે. હંમેશા ગજવામાં 2-3 પ્રકારની ડબ્બીઓ રાખો, ને જયારે એમ લાગે કે હવે આ ચાંદલો કરવા જેવો છે કરી લો. આપણે તો 2 દિવસ જ કાઢવા છે, પછી ભૂસી નાખવા, બીજે જાઓ તો બીજો કરી લેવાનો. તમે અહીં ધર્મના દર્શન કરવા માંગો છો. અને એટલું જ નહીં, એવા ઘણા સ્થાનો છે જ્યાં બેઠો બેઠો માણસ જોવે છે કે આવનાર માણસ કઈ ગાડીમાં આવે, અને જેવી ગાડી એવું માન. તમારી ક્લાસ 1 ગાડી હોય એ પ્રમાણે માણસો મોકલે, જાઓ. એમ્બેસેડરમાં ગયા હોય તો સેકન્ડ, અને રિક્ષા બિક્ષા લઈને ગયા હોય તો ઠીક, અને પગે ચાલતા ગયા હોય તો પતાવી દો. જેવી ગાડી એવું માન. અને ત્યાં તો ઓહો, ધર્મની કેટલી તકતીઓ લાગી છે. 24 કલાક કથાઓ થાય છે, વાર્તાઓ થાય છે, આરતીઓ ઉતરે છે, થાળ ધરાય છે, પૂજા ભરાય છે, બધુંય થાય છે. ત્યાં બધુંય છે. શું નથી? એકલો ધર્મ જ નથી, બાકી બધુંય છે. એકલો ધર્મ જ નથી, બાકી બધુંય છે. એટલે પ્રજા છે એને ધર્મના પાછળ ચાલતી હોય તો એનો બેડો પાર થાય. પણ જો કોઈ ધર્મગુરુના પાછળ એ ચાલી નીકળી તો એક સંપ્રદાય ઉભો થશે, એક વાડો ઉભો થશે, પછી વાડામાંથી વ્યક્તિ પૂજા ઉભી થશે, વ્યક્તિ પૂજામાંથી વંશ પૂજા ઉભી થશે, અને વંશ પૂજામાંથી શોષણ ઉભું થશે. અને શોષણ માત્ર તનનું નહીં, પૈસાનું નહીં, પણ તન મન ધન સર્વસ્વનું થશે. અનિષ્ટો ઉભા થશે, કુરિવાજો ઉભા થશે, બધુંય થશે. તમે એને રોકી નહીં શકો, તમે એને હટાવી નહીં શકો, કારણ કે ધર્મની છાપ લાગી ગઈ છે. ગાંધીજી જે અર્થમાં ધર્મ નિરપેક્ષતા કહેતા હતા, અથવા જે અર્થમાં સર્વધર્મ સમભાવ જે કહેતા હતા, હું સમજુ છું ત્યાં સુધી આ છે. આખી જિંદગી એમણે ધર્માચરણ કર્યું, પ્રાર્થના કરી. પણ મને ખબર નથી કે કોઈ ધર્મગુરુના પગમાં પડવા એ ગયા હોય. મને બતાવજો ગયા હોય. કોઈના પગ ધોઈને પીધા હોય, કોઈની આરતી ઉતારી હોય, કોઈ ધર્મગુરુના પાછળ ઘેલા થયા હોય, એવું મને તો ખ્યાલ નથી. કેમ? એ જાણતા, એની કમજોરી ને એની પ્રબળતા બંને જાણતા. મારે વધારે ચર્ચા નથી કરવી. એટલે 2 વેદને સમજો. હું ઈચ્છું આપણે બધા ધર્મની પાછળ ચાલીએ. કોઈ ધર્મગુરુની પાછળ ચાલવાની જરૂર નથી. હા, ધર્મગુરુની પાછળ ક્યારે ચાલવાનું? ધર્મગુરુ જો ધર્મની પાછળ ચાલતો હોય તો. ધર્મગુરુ જો પૈસાની પાછળ ચાલતો હોય, સત્તાની પાછળ ચાલતો હોય, કોઈ રમતની પાછળ ચાલતો હોય, અને પછી તમે એની પાછળ ચાલો તો વિનાશ. કોઈ દિવસે પ્રજા ઊંચી ના આવી શકે. મારે કોઈ દેશના નામ નથી દેવા, પણ હું એવા કેટલાય દેશોના નામ બતાવી શકું જ્યાં ધર્મગુરુઓના દ્વારા એ દેશોનું પતન થયું. ધર્મથી પતન ના થાય, ધર્મથી ઉત્થાન થાય. અને હું તો તમને ખાતરીથી કહું છું, પ્રજાને મુક્ત ચક્રી જો એ સાચો ધર્મ. મારું એક નાનું સરખું પુસ્તક છે, હિમાલયના ઈંડોળે. હું ગયા વર્ષે હિમાલય ગયેલો, અને એવા સ્થાનોમાં ગયા, ભાગ્યે જ કોઈ ગુજરાતી ગયો હશે. અદભુત દૂર દૂરના ઊંચા પર્વતોમાં ભોજનની એટલી તકલીફ મળે, પણ 100% પ્રજા માંસાહારી. 100% પ્રજા. કોઈ સારી લોજ કે હોટલ કે કશું મળે, જે તે ફાંકીને જેમ તેમ કરીને શાકભાજી મળતા હોય તો એ ખાઈને રહી જવાનું પણ બને. મેં પુસ્તકમાં લખ્યું, હાજર નથી અત્યારે. એ જગ્યાએ બધે ભ્રમણ કર્યું, કોઈ ધર્મગુરુનો પગ જ નથી પડ્યો. પ્રજા માંસાહારી છે, પણ ચોરી બિલકુલ નહીં. દુકાનો બધાની ઉગાડી, રાત્રે જુઓ તો બધાની દુકાનો ઉગાડી, કોઈ તાળું બંધ કરતું જ નથી. અમે જે જગ્યાએ ઉતરેલા એની દુકાન, ચા, બીડી, પાન, બિસ્કીટ, ફલાણું, ચોકલેટ, એવી બધી ઘણી વસ્તુઓ. મેં કહું અમે સવારે વહેલા નીકળી જવાના, અને આ ચાવી તમને કોને સોંપીએ, ક્યાં સોંપીએ? મને કે મહારાજ ચાવી બાવી સોંપવાની જ નહીં, તમે તારે ઉઘાડું મૂકીને જતા રહેજો. પરોડિયાના 4 વાગે ઉઠ્યા, જોઈએ છે દુકાન ઉઘાડી પડી છે, બીજી દુકાનો ઉઘાડી પડી છે. અમે બધું ઉઘાડું મૂકી અને નીચે ઉતર્યા. મારી સાથે જે માણસો હતા, મેં કહ્યું પગે લાગુ, આ ખરું તીર્થ અહીંયા છે.
તમે 68 તીરથ ફર્યા ને ત્યાં તો બધા ગજવા કાપનારા હતા, બંડીઓ ઉંચકી જનારા હતા, લૂંટમ લૂંટ કરનારા હતા. અહીં જુઓ દુકાનો ઉઘાડી પડી છે. આ ધર્મ છે, પ્રજા ધર્મની પાછળ. મેં ઈશ્વરને પ્રાર્થના કરી, ભલું કરજે, કોઈ ધર્મગુરુ નહીં ના મોકલતો. જો કોઈ ધર્મગુરુ આવ્યો તેને ટીલા ટપકા કરતા શીખવાડશે, પરસ્પરમાં લડતા શીખવાડશે, એકબીજાના ઉપર ઘૃણા કરતા શીખવાડશે. આ નહીં, આનો પ્રસાદ ના લેવાય, આ દેવને નમાય નહીં, આ દેવ ખોટો ને, આવું બધું શીખવાડશે. જો આ પ્રજાને જોઈ, બહુ ચર્ચા નહીં કરું. એક બીજી પ્રજા છે જે ધર્મ ગુરુની પાછળ નથી ચાલતી, રાજાની પાછળ ચાલે છે, નેતાની પાછળ ચાલે છે. રાજાની પાછળ ચાલવું એ ખોટું નથી, પણ શરત એટલી છે કે રાજા જો ધર્મની પાછળ ચાલતો હોય તો, નેતા જો ધર્મની પાછળ ચાલતો હોય તો. ગાંધીજી નેતા હતા અને પ્રજા એમની પાછળ ચાલી. આજ સુધી મને એક માણસ એવો નથી મળ્યો જે એમ કહેતો હોય કે ગાંધીજીની પાછળ ચાલવાથી મને નુકસાન થયું, મારી જિંદગી બરબાદ થઈ ગઈ. મને આજ સુધી એક માણસ એવો નથી મળ્યો. કોઈ થોડું રહ્યા, કોઈ વધારે રહ્યા, કોઈ થોડું રહ્યા. હિન્દુ સાથે ચાલ્યા, મુસ્લિમ સાથે ચાલ્યા, પારસી ચાલ્યા, જૈનો ચાલ્યા, બધા ચાલ્યા. પણ ગાંધીજીની ફરિયાદ કરનાર કે અમે પાછળ ચાલ્યા અને બરબાદ થઈ ગયા, કારણ કે ગાંધીજી ધર્મની પાછળ ચાલતા. એમના આશ્રમમાં, એમની જીવન વ્યવસ્થામાં એક મૂલ્યો, એક આદર્શ નક્કી કરેલો, આ પ્રમાણે મારી સાથે રહેવું હોય તો તમે રહી શકો છો, જો આ પ્રમાણે ના રહી શકતા હો તો તમે જઈ શકો છો. સુભાષ બોઝ સાથે કોઈ વિરોધ નહોતો, ભગતસિંહ સાથે કોઈ વિરોધ નહોતો. ફરક એટલો હતો કે એ રીતે મારી સાથે નહીં ચાલી શકો. બેયનું લક્ષ્ય એક છે, બે આઝાદી છે, પણ બેયના સાધન જુદા છે. અને સાધન જુદા છે. ગાંધીજીની એક બીજી વિશેષતા કહું, આખી જિંદગી અંગ્રેજો સામે લડ્યા, પણ કોઈ અંગ્રેજને ગાળ ના દીધી, કોઈને ગાળ ના દીધી. આખી જિંદગી એ ધર્મગુરુઓ સાથે લડ્યા, પણ ધર્મગુરુઓને ગાળ ના દીધી, પગે લાગતા રહ્યા. કસ્તુરભાઈ લાલભાઈ સાથે લડ્યા, હડતાલ પડાવી, એમની મિલમાં હડતાલ પડાવી. જયારે ગાંધીજીના આશ્રમમાં પૈસોય નતો, કોડીએ નથી, સાંજે આવીને રસોડાના માણસે કહ્યું, કાલ રસોઈ શું કરશું, પૈસોય નથી આશ્રમ પાસે. તમને કહ્યું કોઈ વાંધો નહીં, આપણે સવારે મજૂર ને કડિયા ઉભા રહે છે ત્યાં ઉભા રહી જવા, અને જે કોઈ આપણને મજૂરીએ લઈ જાય ત્યાં મજૂરી કરવાની, અને એ પૈસામાંથી આશ્રમ ચલાવવા. આ કક્ષાએ આ સ્થિતિ પહોંચે. અને એક તરફ આ દેશમાં ધર્મના નામે કંઈક પૈસો, પણ જે દેશને આઝાદ કરવા માટે જે માણસ લડી રહ્યો છે એને કોઈ પૈસો આપવા તૈયાર, અને છતાંય એના મનમાં કોઈ અફસોસ. લખે છે તે સાંજે એક કાર આવી અને કોચરબ આશ્રમ કે એ ત્યાંના બહાર ઉભી રહી અને કહ્યું ગાંધીજીને બોલાવો. આવ્યા, એક પડીકું આપ્યું, લો. કાર કઈ વાત કર્યા વિના ચાલી. અંદર આવીને ખોલ્યું પડીકું તો 13,000 રૂપિયા. એ 13,000 એટલે આજના 13 લાખ કહેવાય. 13 લાખ કરતા વધારે કહેવાય, ઓછા નહીં. 13,000 રૂપિયા એ આપનાર જે માણસ, એની સામે ગાંધીજી લડ્યા, હડતાલ પડાવી, પણ એ વ્યક્તિ સામે કોઈ ગાળ ના દીધી. એ વ્યક્તિના સામે કોઈ હલકટપણું કે ઉત્તરપણું કે એવું કઈ ના કરે, જેમ આજકાલ લોકો ગમે એવા નારા બોલે છે, એવું ના કરે. અને એના કારણે ગાંધીજીની વાણીમાં એક શાશ્વતતા છે, એક સ્થિરતા છે, એક મૂલ્ય છે કે માણસ લાગણીઓના પ્રવાહમાં હલકો તો નથી બની જતો, નીચો તો નથી ઉતરી જતો, દ્વેષ તો નથી ફેલાવતો. તમે વિચારો ફેલાવો, દ્વેષ ફેલાવવાની જરૂર નથી. હવે આજે મુશ્કેલી એ છે કે વિચારો નથી એટલે દ્વેષ ફેલાવાય છે. દ્વેષ અલગ વસ્તુ છે અને વિચારો અલગ વસ્તુ છે. દ્વેષથી તમે આગ લગાડી શકશો, ત્યારે વિચારોથી તમે એક નિર્માણ કરી શકશો, જો તમારા વિચારોમાં સત્યતા હશે તો. એટલે પ્રજા નેતાની પાછળ ચાલે છે, પણ નેતા જો ધર્મની પાછળ ચાલતો હોય તો કોઈ વાંધો નથી. પણ બીજી વાત એક યાદ રાખજો, નેતા જો બગડે તો આખો દેશ બગડે. હું બગડું તો મારો આશ્રમ બગડે. આ શ્યામજીભાઈ જો બગડે તો આ બાળ મંદિર બગડે. આટલું જ. બગસરાને બીજી કોઈ ખાસ અસર ના થાય.
પણ દિલ્હીનો માણસ બગડે કે ગાંધીનગરનો માણસ બગડે તો આખો દેશ બગડે, આખું ગુજરાત બગડે. એ માણસ એકલો બગડીને બેસી નથી રહેવાનો. લોકો કહે ભલે બગડતો, આપણે શું નહીં, આખું ગુજરાત બગડશે. પણ એના જ પાછળ લોકો ચાલતા હોય, અને એ એટલા માટે ચાલતા હોય કે જે રસ્તે તમે સુખી થયા એ રસ્તે અમને સુખી કરો. પણ એ રસ્તો તો સારો ન જરે, સારો ને નબળો એ પંચાયત જવા દો ને. આપણે તો ટૂંકો રસ્તો હોય અને ઝટપટ લોટરી લાગી જતી હોય એવું કામ કરો ને, તો દેશનું ભવિષ્ય કેવું હોય તમે કહી શકો છો? તમે મીર જાફરો પેદા કરવા માંગો છો, તમારી પાસે સારામાં સારા માણસો છે, પણ જો સારા માણસો નેતૃત્વ કક્ષાએ નહીં પહોંચી શકે, જે પહોંચશે એ જો બગડેલા હશે, તો તમે ગમે એટલી સપ્તાહો કરો કે યજ્ઞો કરો કે ગમે તે કરો, દેશને બગાડીને છોડવાના, દેશનો વિનાશ કરીને છોડવાના છે. એના હાથમાં એ બધી શક્તિ છે. સુધારવાની એના હાથમાં શક્તિ છે ને બગાડવાની એના હાથમાં છે. સાધુ શું કરવાનો હતો? 5-25 માણસો ભેગા કરી સારી સારી વાતો સંભળાવશે. હું તમને સારામાં સારી વાતો સંભળાવું, પણ કાલ તમારે રેલવેમાં બુકિંગ કરવા જવું પડશે અને 4 માણસો તમારા કુટુંબ સાથે મુંબઈ જવું હશે અને પેલો 100 રૂપિયા માગશે તો તમારે આપવા જ પડશે. આપવા પડશે કે નહીં આપવા? અને જો તમે એમ કહો ના અમે નહીં આપીએ, તો જાઓ ઉભા ઉભા. અને કદાચ તમે એકલા ઉભા ઉભા જવા તૈયાર થઈ જાઓ, તમારી ઘરવાળી શું કહે છે કે આ ડોબાને ક્યાં પરણી? તો વેદીઓ માણસ છે, આને કઈ વ્યવહાર જ આવડતો નથી. તમે તમારી પત્નીની નજરે નીચા પડી જશો. એવા ઘણા માણસો છે, એવા ઘણા માણસો છે. મારા એક ઓળખીતા પ્રોફેસર છે, બહુ સાચા માણસ, બહુ સાચા માણસ. જયારે કોપીઓ તપાસવાની સિઝન આવે ને, એને હું સિઝન કહું છું, દરેકની સિઝન આવતી હોય અને ત્યારે બધા એ સિઝનને વટાવતા હોય, ત્યારે આ માણસ ચૂપચાપ જેને જેવું લખ્યું હોય એવો માર્ક આપતો હોય. એની પત્ની છે ને માથા કૂટતી હોય કે આખી દુનિયા સુધરી પણ આ ના સુધર્યા. કેમ કે આ કેરીની સિઝન છે ને, હવે જુઓ ને આ વેદિયા જેવું બેઠા બેઠા કર્યા કરે. જયારે બધી દુનિયાને જુઓ, ફ્લેટો બનાવ્યા, બંગલા બનાવ્યા, ને તમે આનું આ લઈને બેઠા છો. એટલે પ્રજા જયારે નેતાની પાછળ ચાલતી હોય, ને પ્રજા નેતાની પાછળ ચાલતી જ હોય છે, કારણ કે એ જ પ્રત્યક્ષ માર્ગદર્શક હોય છે. રોજ પેપરોમાં કોના હેડિંગ આપતા હોય છે? હું 1000 પ્રવચનો કરું તો મારી વાતો નહીં આવે. નેતા એકાદ વાત બોલશે એટલે એનું મોટું હેડિંગ આપીને ફોટા સાથે આપશે. અને ટીવી ને રેડિયો વાળા તો બિચારા આપવું જ પડે, એમને તો છૂટકો જ નહીં. હું ઘણી વાર કહું કે આ ચહેરાઓ હવે દેખાડવા બંધ કરો, ઉલટી થાય છે. હવે અમારાથી આ ચહેરાઓ જોવાતા નથી, ઉલટી થાય છે. કે ના, એ તો અમારે એ જ ચહેરા તમારા માથા ઉપર મારવા છે. તો ઘણા લોકોએ તો ટીવી બંધ જ કરી દીધું કે આપણે પેલું જી ટીવી જુઓ, તો બહારનું જુઓ, પણ આ નથી જોવું. પ્રજા જયારે નેતાઓ પાછળ ચાલતી હોય છે, અને નેતાઓ ધર્મની જગ્યાએ ખટપટોની પાછળ ચાલતા હોય છે, તો પ્રજા ખટપટી બની જતી હોય છે. ગામડામાં ખટપટ તમે જોઈ શકો છો. ગામડા આજે ઝેર થઈ ગયા. આ ગાંધીજીના ગામડા નથી. એ ગાંધીજીએ લોકોને કહેલું કે ભારત જોવું હોય તો ગામડામાં જજો. એ ગામડા હવે નથી રહ્યા. ગામડામાં તો ઝેર ઉકળે છે. એક ચૂંટણી આવે નું ઝેર 5 વર્ષ ચાલે, ત્યાં સુધી બીજી આવે, ત્રીજી આવે, ચોથી આવે. આપણે ચૂંટણી નથી લડી શકતા. અને માત્ર ગામડામાં ઝેર ફેલાયું હોત તો વાત જુદી છે. કોઈ કોલેજ, કોઈ યુનિવર્સિટી ઝેર વિનાની. એકે એક યુનિવર્સિટીમાં, એકે એક કોલેજમાં જે નાની મોટી ચૂંટણીઓ થતી હોય, એમાં એટલી ગુંડાગીર્દી, એટલી અસામાજિકતા. અને એના પાછળ કોણ? રાજકારણ વાળા. એક આ પક્ષ લઈને બેઠો હોય, એક આ પક્ષ લઈને. જેને ભણવું છે એ ભણી ન શકે, જેને ભણાવવું છે એ ભણાવી ન શકે, અને જેને ભણવું નથી એ આખી યુનિવર્સિટીને મુઠ્ઠીમાં લઈને ફરે. યુનિવર્સિટી મુઠ્ઠીમાં, અને જેની મુઠ્ઠીમાં યુનિવર્સિટી છે, કોલેજ છે, પ્રિન્સિપાલ, એને પગે લાગે. પેલા સારા માણસોને નહીં. એ તો વેદિયા છે, એ તો જેમ કોઈ એમાં આ કરવાના જ છે. નવગ્રહ છે ને, એમાં કોઈ ગુરુની પૂજા ના કરે, કોઈ બુધની પૂજા ના કરે, કોઈ રવિની પૂજા ના કરે, શનિની જ કરવી પડે, રાહુની જ કરવી પડે. શનિને પેલા ઠંડો કરો. એમ સમાજમાં પણ, કોલેજમાં પણ, યુનિવર્સિટીમાં પણ જે જગ્યાએ જ્યાં શનિદેવ હોય ને,
એટલે બધા એની કોઈ પ્રિન્સિપાલ કે કોલેજ ચલાવી હોય તો આમની પૂજા કરવી પડે. મારા એક ઓળખીતા સજ્જન છે, બહુ સારા માણસ, બહુ ભલા માણસ, કવિનો જીવ, અને વાઇસ ચાન્સલર થયા. અરે મેં કહ્યું, આ ઉપાધિમાં તમે ક્યાં પડ્યા? મને કે શું કરું, આ લોકોએ દબાણ કર્યું ને મને પણ થોડુંક થયું કે પ્રોફેસર તરીકે મરીએ એના કરતા વાઇસ ચાન્સલર થઈને મરીએ તો આમ કહેવાય કંઈક. તો પછી શું અનુભવ શું થયો? મને કે જે દિવસે મેં ચાર્જ સંભાળ્યો એ દિવસે જ તોફાન, એ દિવસે જ. શાનું તોફાન? અમને પાસ કરી દો, અમને ફેલ કર્યા છે, અમને પાસ. કેટલા પંખા તોડ્યા, કેટલા ફર્નિચર તોડ્યું, પછી શું થયું? પાસ કરવા પડે. શું કરીએ? હજુ કવિતા લખજો, હવે એના ઉપર એક કવિતા લખજો. જ્યારે પ્રજા માત્ર નેતાની પાછળ ચાલે, અને નેતા છે એ ખટપટની પાછળ ચાલે, અસામાજિકતાની પાછળ ચાલે, એટલે પ્રજા ખટપટી થઈ જશે. હિન્દુ મુસલમાન લડશે, હું પ્રવચન કરીશ કે બે એક થાવ, પણ કામ એવા કરીશ કે બે લડ્યા જ કરે, કદી બે એક થઈ જ ન શકે. ગાંધીજીએ હરિજનોને બ્રાહ્મણોને એક કર્યા, વાણિયાને હરિજનોને એક કર્યા. કલાર મુકુલ કલારથી હમણાં ગયો તો બારડોલી, ત્યાં સરદાર પટેલની સ્મૃતિમાં વિદ્યાલય છે. એ મુકુલ કલારથી હરિજન, અને વૈષ્ણવ વાણિયાની દીકરીએ મુકુલ કલારથીને પરણી. ગાંધીજીએ પરણાવી. એ સમયમાં દીકરી લેવી સરળ છે, દીકરી આપવી તો બહુ કઠિન છે. જે સમયમાં વાણિયો વાણિયાને દીકરી આપવા તૈયાર નતો, પૂછતો તો તમે કયા વાણિયા, એ સમયમાં એમણે હરિજનને પરણાવી. કોઈ કાયદો નહીં, કશું જ. અને એનું દાંપત્ય બહુ સરસ ચાલ્યું. આજે બેન એ આખી સંસ્થાને સંભાળે છે, સારી રીતે સંભાળે છે. પણ પછી હવે એવું કરી દીધું કે હરિજનને દુશ્મન, ફલાણા દુશ્મન, ફલાણા દુશ્મન, ફલાણા દુશ્મન, ફલાણા દુશ્મન. અને દેશની એકતા ન કરો. પ્રવચન, આ પ્રવચનની કોઈ કોડીની કિંમત કરે? આ પ્રવચનની કોઈ કોડીની કિંમત નહીં. વ્યવહાર જ જ્યાં ભેદનો છે, લડાવવાનો છે. ત્યારે પ્રજા છે એ અભિનેતાની પાછળ ચાલે છે. અભિનેતા એટલે સમજ્યા? પેલા નાટક સિનેમાના જે નેતાઓ હોય ને, અભિનેતા. તો શું થશે? એના જેવા વાળ રાખવા, એના જેવા કપડાં પહેરવા, એના જેવા ચાલવું, બોલવું, ડાયલોગ એવા રીતે બધું જ જણે અભિનેતા જ જોયું એક એક ગામની અંદર. તો શું થશે? પ્રજા છીછરી થઈ જશે. પ્રજાનું ઊંડાણ ખતમ, પ્રજા છીછરી થઈ જશે. અને છીછરી પ્રજા છે એ સુકાઈ જાય, દરિયો ના સુકાય. અને ઊંડું તળાવ હોય તો કદાચ 12 મહિના ટકે પાણી, પણ જે છીછરું પાણી છે 2-4 દિવસ સૂરજની ગરમી પડશે, પાણી ઉડી જવાનું છે. છીછરી પ્રજા થઈ જશે. કેમ? કારણ કે એ તો નકલચી છે, એ નકલચી છે. અમારે ગામમાં હમણાં કથા ચાલે છે, સપ્તાહ. એ મને કોઈએ કહ્યું કે છોટે મોરારી બાપુની કથા છે, છોટે મોરારી બાપુની કથા. મારે તો બહાર રહેવાનું, એટલે પછી મેં કહ્યું બરાબર છે. પછી ખબર પડી કે આ છોટે મોરારી ના પાછા બીજા ડુપ્લિકેટ છોટે મોરારી છે. અરે મેં કહ્યું કેટલા છોટે મોરારી? કે ના, આ એ નહીં, પણ આ એના બીજા ડુપ્લિકેટ છે. એટલે લોકોના ટોળે ટોળા આવે અને એક દિવસ થાય, નિરાશ થાય ને પછી ચાલ્યા જાય. આની 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 હો આની. આપણને આપણું નામ, પોતાના નામની કિંમત નથી. અને જેને પોતાના નામની કિંમત નથી, જેને પોતાના સ્વરૂપની કિંમત નથી, જે બીજાનું નામ વટાવતો ફરે, એની પાસે તમે શું અપેક્ષા રાખો છો? એની પાસેથી તમે કઈ અપેક્ષા રાખો છો? સિંહ બાપના નામે નથી ઓળખાતો, પોતાના નામે ઓળખાય છે. બાપના નામે ઓળખાય તોય બરાબર છે, પણ આ તો પારકો બાપ છે. પારકો બાપ. મારે ને એને કઈ લેવા દેવા નથી, પણ તોય કે આપણે ચાલો ને, જો રૂપિયા બનાવટી બનાવી શકાતા હોય તો કથાકારો કેમ બનાવટી ના બનાવી શકાય? પ્રજા જયારે અભિનેતાની પાછળ ચાલતી હોય છે તો પ્રજા છીછરી થઈ જતી હોય છે. અને પેરિસ અને લંડન, અને પેરિસ અને જર્મની, એમાં આ ફરક છે. પેરિસનું પતન કેમ થયું? પ્રજા વિલાસી થઈ ગઈ, અભિનેતાઓના પાછળ ચાલતી થઈ, એટલે પ્રજા વિલાસી થઈ ગઈ. હું પેરિસ 2-3 વાર ગયો, અને તમે જુઓ તો આખી પ્રજાનું રૂપ જ જુદું હોય. નાચવું, ગાવું, કૂદવું, રમવું, એનો વિરોધ નથી, હોવું જોઈએ થોડું ઘણું, પણ બસ એ જ કરવું, બીજું કંઈ જ નહીં કરવાનું. 24 કલાક એ જ, એમાં ને એમાં.
એ તો બહુ સામાન્ય વાત છે. નવાબો કેમ મળ્યા, મોગલોનું પતન કેમ થયું, નાચગાનમાં થયું.